આસુરી દ્રવ્યનું પહેલું લક્ષણ. વગર પરસેવે વગર મહેનતે કેવળ મફતમાં આવતો પૈસો એ આસુરી દ્રવ્ય છે. લાંચ રૂશ્વતથી આવતો પૈસો આસુરી દ્રવ્ય છે. ભલે કોઈ સામે ચાલીને પ્રેમથી આપતો હોય, પરંતુ છતાંય એની પાછળ તમારી જો મહેનત ન હોય તો એ આસુરી દ્રવ્ય છે. કોઈનું શોષણ કરીને આવતો પૈસો આસુરી દ્રવ્ય છે. ભેળસેળથી, દગા કપટ અને પ્રપંચથી આવતો પૈસો આસુરી પૈસો છે. અનીતિ અધર્મથી આવતો પૈસો, અસત્યના સહારાથી આવતો પૈસો એ આસુરી દ્રવ્ય છે. બહુ ધ્યાન રાખજો મુક્તો. ન કરવાના કામ કરીને આવતો પૈસો આસુરી પૈસો છે. અને આસુરી પૈસોના પરિણામ કેવા હોય છે એ પછી આપણે જોઈએ છીએ મુક્તો. એ કેવા દુઃખ લઈને આવતો હોય છે, કેવી વેદનાઓ લઈને આવતો હોય છે, એનું પરિણામ ભવિષ્યનું શું હોય છે. બહુ સનાતન સત્ય હકીકત છે આ મુક્તો. રોઈ રોઈને હસી હસીને પૈસો લેવાનો હોય છે અને રોઈ રોઈને ભોગવવાનો હોય છે મુક્તો. મફતમાં આવતો પૈસો હસી હસીને લેવાનો અને રોઈ રોઈને ભોગવવાનો. આ એક સિદ્ધાંત વાત છે. કોઈ બે મત નથી મુક્તો. ભલે આજે આપને કદાચ આપની ચારે બાજુ નજર કરો અને કોઈક મફતમાં આવનારા પૈસાને ગાડીઓ ફેરવતા કે સુખી પરિવાર તરીકે તમે એને વર્ણવતા હોય અથવા નવાજતા હોય અથવા ઓળખતા હોય તો એ આપની બહુ મોટી ભૂલ છે મુક્તો. એ ઘડો ભરાશે ત્યારે છાપરે જઈને પોકારશે. એ દરેક વ્યક્તિને દુખી કરે છે, અથવા તો પાછળની પ્રજા નાલાયક પાકે છે, અથવા એ પૈસો કાં તો દવાખાનામાં જાય છે, કાં તો કોર્ટોમાં કચેરીઓમાં જાય છે, કાં તો વકીલોમાં જાય છે, અને કાં તો દૂધનો દૂધમાં અને પાણીનો પાણીમાં. મુક્તો આ બીજાને ઉપર વાત નથી થતી, આપણી ઉપર લેતા શીખજો. આજે ભૂલ ન કરતા હોય તો કાલે કોઈ સંગે કે કુસંગે કરીને કાલે એવી ભૂલ ન કરતા, એવી અમારી વિનંતી છે મુક્તો. નોતરીને ક્લેશને, નોતરીને ઉદ્વેગને, અશાંતિને નોતરીને ઘરમાં ન લાવતા. નોતરીને એટલે આમંત્રણ આપીને સામે ચાલીને ઘરમાં એને આવકાર ન આપતા મુક્તો. આ પૈસો ઘરમાં આવ્યો એટલે આજે નહીં તો આવતીકાલે કાં તો વ્યસનોમાં જશે, કાં તો ગેરનીતિઓમાં જશે મુક્તો, કાં તો સળગી જશે, કાં તો બળી જશે, અને કાં તો શહેરના કાગળિયાથી જશે મુક્તો. ગમે તે રીતે પૈસો જવાનો, એમાં કોઈ બેમત નથી. અને અશાંતિનો ઉદ્વેગ સિવાય કાંઈ નહીં રહે. શા માટે? આપણા ગુરુજી બાપજી આપણા એક કલેક્ટર હતા, ડેપ્યુટી કલેક્ટર, રિટાયર્ડ થયા. જ્યારે મામલતદારમાં હતા ત્યારે એમની પાસે પોતાનું રહેવાનું ઘર નહીં, ભાડાના ઘરમાં રહેતા. રેવન્યુ ખાતામાં મામલતદાર ભાડાના ઘરમાં રહે. એમની નીચેના કારકુનો બંગલાઓમાં રહે. પોતે ડેપ્યુટી કલેક્ટરમાં રિટાયર્ડ થયા. આપણા ટ્રસ્ટી હતા. અત્યારે લગભગ 75-77 વર્ષની એમની ઉંમર છે. 15-20 વર્ષ પહેલા એ રિટાયર્ડ થયા છે, 15-17 વર્ષ પહેલા. જ્યારે મામલતદાર હતા એમણે બાપજીને આવીને એક દિવસ પ્રાર્થના કરી, બાપજી મને તમે સંસ્કાર આપ્યા છે, જે વાત મારા જીવમાં નાખી દીધી છે કે 1 રૂપિયો પણ કોઈ દિવસ ઘરમાં અનીતિનો લાવતા નહીં. બાપજી પણ હું ભાડાના ઘરમાં રહું છું અને મારી હાથ નીચેના કારકુનો મકાન પોતાના બાંધીને રહે છે. ભાઈ સાહેબ, મારે આખી જિંદગી ભાડાના ઘરમાં રહેવાનું? કોક દાડ છૂટ આપો ને એકાદ વર્ષ માટે. સાહેબ લાલચ જાગી એટલે એમણે છૂટ માંગી, એકાદ વર્ષ છૂટ આપો ને. શાની છૂટ? હું ચોખવટ નથી કરતો, હા તમે સમજી જજો. બહુ શાણા છો, ડાયા છો, બધા સમજુ છો. મને 1 વર્ષ છૂટ આપો ને. ત્યારે આ ગુરુજી બાપજી એક શબ્દ વાપરે, જો તમે અમારા શિષ્ય હોય અને અમારી પર વિશ્વાસ હોય તો 2 વાત કહું છું, ધ્યાનથી સાંભળી લો. તમારું મકાન ભલે અહીં ન બનતું હોય, ભાડાના ઘરમાં રહ્યા હોય, અક્ષરધામમાં ભગવાનના ઘેર તમારું મકાન બની રહ્યું છે. ભલે તમારું અહીં ભાડાનું ઘર હોય. એક વાત. બીજી વાત, રોજ તમે શાક રોટલી ખાજો, દાળ ભાત શાક રોટલી અઠવાડિયે ખાવા મળે તો એમાં સંતોષ માનજો, પણ મહેરબાની કરીને જીવનમાં વિચાર ન કરતા. જો સુખી થવું હોય તો વિચાર ન કરતા. જીવન દરમિયાન
એ જ્યારે ડેપ્યુટી કલેક્ટરમાંથી રિટાયર્ડ થયા ત્યારે પોતાનું એક નાનકડું મકાન બનાવી શકેલા મુક્તો, પરંતુ આજે એમની 75-77 વર્ષની ઉંમર છે અને છતાંય અમે જોઈએ છીએ, સમાજ તરફ નજર કરીએ છીએ અને એમની તરફ નજર કરીએ છીએ, એમના જેવા સુખી પરિવાર કે સુખી વ્યક્તિ મેં કોઈ દાડો જોઈ નથી મુકતો. એ કે સ્વામી મારી જિંદગીમાં મેં 500 રૂપિયાની દવા મારા ઘરમાં કોઈ દિવસ આવી નથી, મારા પરિવારમાં 500 રૂપિયાની દવાનું બિલ કોઈ દિવસ મારા ઘરમાં આવ્યું નથી. આટલા વર્ષોમાં મેં કોઈ દિવસ 100 રૂપિયાની દવા મેં મારી જિંદગીમાં ખાધી નથી, 100 રૂપિયાની દવા નથી ખાધી મુકતો. સ્વામી આજે હું રોજ 3 કલાક ધ્યાન કરું છું, આજે રોજ 3 કલાક, એવરી ડે 3 અવર્સ, બોલો 3 કલાક સવારમાં ઉઠીને ધ્યાન કરે છે. મારી વૃત્તિઓ ભગવાનમાં ચોંટી શકે છે અને ભગવાનમાં મને પ્રીતિ જન્મે છે. એનું કારણ આ છે કે મારું દ્રવ્ય દૈવી છે ને એટલે મને બાપજીએ પહેલેથી બહુ ચેતવ્યો હતો કે પૈસાની પાછળ દોટ ન મૂકતા મુકતો. આપણે પણ આવું સુખી જીવન જીવવું છે. શા માટે હોળી ઘરમાં લાવવી છે? શું કરવા? શાના માટે? થોડું લઈને થોડું કમાઓ ને થોડું જે નીતિનું છે કમાઈને એમાંથી ગુજરાન ચલો. જો એની મજા કેવી હોય છે.